તો આજે આપણી સાથે બે એવા વિદ્યાર્થીઓ છે કે જેને જેઈ મેઇન 2026 સેશન 1માં ખૂબ સારો સ્કોર કર્યો છે. નીલકંઠ જોશી 99.87%. પોતે 10મા સુધી ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કર્યો, 12માની પરીક્ષા પણ ગુજરાતી મીડિયમમાં આપી અને એની સાથે ઇંગ્લિશ મીડિયમમાં જેઈ એડવાન્સ લેવલનો અભ્યાસ કર્યો અને 99.87% સુધી પહોંચી શક્યા. સાથે મંત્ર વિરડિયા કે જેની પર્સન્ટાઇલ છે 99.83. સ્ટાર્ટિંગમાં ઘણો સામાન્ય અપ્રોચ અને સામાન્ય રીતે એડવાન્સની બેચમાં જોઈન થયા અને ધીમે ધીમે કરતાં ખૂબ સારા રિઝલ્ટ અને ખૂબ સારી કેપેબિલિટીઝ સુધી પહોંચી શક્યો એવો મંત્ર વિરડિયા જેની પર્સન્ટાઇલ 99.83 છે. તો આજે બંને સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સ આપણી સાથે છે. તો ખાસ અલગ અલગ ચર્ચાઓ એમની તૈયારી વિશે અને કેવી એમની જર્ની રહી એના વિશે ખાસ ચર્ચા કરશું. તો મારો ફર્સ્ટ ક્વેશ્ચન ખાસ નીલકંઠને. ગુજરાતી મીડિયમમાં 10th સુધી તે અભ્યાસ કર્યો, 10માની ભણવાની પદ્ધતિ અને ગુજરાતી મીડિયમનો અભ્યાસ આખો અલગ અને એડવાન્સ લેવલનું ભણતર અલગ. તો તારા જર્ની દરમિયાન કેવા ઉતાર ચઢાવ આવ્યા, શું પ્રોબ્લેમ્સ આવી અને તે કઈ રીતે એને ટેકલ કરી એ ખાસ સ્ટુડન્ટ્સને જણાવ, તો એમને પ્રેરણા મળે અને આઈડિયા મળે કે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સે કઈ રીતે મહેનત કરવી જોઈએ. નીલકંઠ પ્લીઝ. આમ તો 10th થી 11 આવ્યા એટલે પહેલાં તો જેઈનો સિલેબસ અને એ વિશે કાંઈ ખબર નહોતી, પણ એક ગુજરાતી મીડિયમ તરીકે મને એમ હતું કે બહુ અઘરું તો નહીં લાગે, પણ જેઈ એડવાન્સ તો સ્પેશિયલી ઇંગ્લિશમાં જ લેવાય ગમે તે સ્ટેટ હોય. પણ અહીંયા ઓજના પહેલા દિવસથી જ તે મને એવું લાગ્યું કે મારાથી કવર નહીં થાય, પણ સરને મળ્યો અને ગાઈડન્સ લીધું, ધીરે ધીરે મહેનત કરતો રહ્યો. શરૂઆતમાં બહુ તકલીફ પડતી, ક્વેશ્ચન પણ નહોતા સમજમાં આવતા એટલે માર્ક પણ ઓછા આવતા અને ડિમોટિવેટ પણ થતો. પણ સરે કીધું કે એનાલિસિસ શરૂ કર અને જો કે તારી મિસ્ટેક ક્યાં થાય છે, ધીરે ધીરે તને બધો આઈડિયા આવતો રહેશે. તો મેં પ્રેક્ટિસ શરૂ રાખી અને મહેનત કરતો રહ્યો. ધીરે ધીરે કરતો સ્કોર પણ ઇમ્પ્રૂવ થયો અને સારા માર્ક્સ પણ આવવા મળ્યા. તો ગુજરાતી મીડિયમમાં ખાસ તો એ શરૂઆતમાં તમને તકલીફ તો બહુ પડવાની છે, પણ ધીરે ધીરે મહેનત કરતા રહેશો અને મહેનત ધીરે ધીરે આગળ વધતા રહેશો તો બહુ તકલીફ તો નહીં પડે. તો એક એ વાત કરી એને મને યાદ છે કે જ્યારે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ અમારી પાસે આવે તો અમને કહે કે શું આને એક્સ્ટ્રા ઇંગ્લિશના ક્લાસ કરવાની જરૂર છે, પણ હકીકતમાં તમે શાંતિથી સાદું ઉદાહરણ વિચારો તો શું આપણે ગુજરાતી ભાષા કે ઇંગ્લિશ ભાષા નાના હતા ત્યારે જ્યારે બોલતા શીખા તો શું એનું વ્યાકરણ ભણીને શીખાતા? નહીં, આપણે સાંભળીને શીખાતા, બોલીને શીખાતા, ટ્રાયલથી શીખાતા. એટલે ઇંગ્લિશ મીડિયમમાં તમે પ્રશ્ન કરતા જાઓ, ક્લાસમાં ભણતા જાઓ, ધીમે ધીમે 1 મહિનામાં તમે યુઝ ટુ થઈ જાઓ. પછી નાના શબ્દો જ ખાલી તમારે જોવાના રહે કે હવે આ શબ્દનો મતલબ આ થાય, અને લગભગ 2-2.5 મહિનામાં તમે ટ્રેક ઉપર આવી જાઓ. બરોબર ને? તો ખાસ આવી રીતે આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ. મંત્ર, તે કઈ રીતે પોતાની જાતમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી, 10મામાં શું માઇન્ડસેટ હતું અને એના પછી 11-12ની આખી જર્ની દરમિયાન શું ફેરફાર કર્યા, કઈ વસ્તુ પર ફોકસ કરી અને કઈ રીતે તે પોતાની જાતને ઇમ્પ્રૂવ કરી, ખાસ એ વિશે સ્ટુડન્ટ્સને જણાવો. 10th શરૂ કર્યું હતું ત્યારે તો મતલબ આમ અહીંયા જ હતો ઓજમાં, અને 10th અને 11thનો જે નેચર છે એ સાવ અલગ છે. એટલે 10thનું બોર્ડ કરીને જ્યારે હું 11th મેં જેઈ મેઇન સ્ટાર્ટ કર્યું ત્યારે મને કંઈ એકેય સબ્જેક્ટ વિશે બહુ ખબર નહોતી કે કઈ રીતે આમાં તૈયારી કરવી, શું ક્વોલિટીઝ જોઈએ. એટલે સ્ટાર્ટિંગમાં હું બધા ટીચર્સને પહેલાં બહુ મળ્યો છું, મેં બધાને કન્સલ્ટ બહુ કર્યું છે કે દરેક સબ્જેક્ટમાં આપણે કઈ રીતે તૈયારી કરવી છે. અને બસ બધા સરે મને બહુ સારું ગાઈડન્સ આપ્યું છે કે પર્ટિક્યુલર સબ્જેક્ટ હોય એઝ ઇન મેથ્સ હોય તો એમાં આપણે કઈ રીતે તૈયારી કરવી. જો મેથ્સ છે એમાં ફૂલ તમારે પ્રેક્ટિસ જ કરવી પડે. તો મને સરે બધું કીધું કે કઈ રીતે એમાં પ્રેક્ટિસ કરવી, શું ક્વેશ્ચન્સ કરવા, અને એ રીતે મેં આગળ જેમ સરે કીધું એ રીતે હું કરતો ગયો આગળ. એટલે મને મારામાં ખુદમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાતું ગયું ધીમે ધીમે, અને ઓન ટ્રેક પછી હું પહોંચી ગયો હતો જે અત્યારના રિઝલ્ટ છે એ સર. ઓકે, એ તમારી સામે જ છે. નેક્સ્ટ પ્રશ્ન જે છે ખાસ મંત્રના પેરેન્ટ્સને. સાહેબ, આવી સરસ પર્સન્ટાઇલ એની આવી, 10thમાં પણ સારા પર્સન્ટેજ હતા, શું તમે બાળપણથી ઘડતરમાં ધ્યાન રાખ્યું
કે અત્યારે પણ જે પેરેન્ટ્સ પોતાના બાળકોને ભણાવવા માંગે છે એને પ્રેરણા મળે ને એને ખ્યાલ આવે, શું તમે એમના ઘડતરમાં ખાસ ધ્યાન રાખ્યું છે એ જણાવો. પહેલાં તો એને શરૂઆતથી એને સ્ટડીમાં મંત્રને બહુ શોખ હતો સ્ટડીમાં, અને સ્ટડીમાં કોઈ દિવસ એની એક વસ્તુ એને આનંદની જેમ જ એને સ્ટડી કરી છે પોતાના રીતે. પણ પહેલી જ વસ્તુ એમ કે વોઝ ટીમનું થેન્ક યુ કહું, કારણ કે 10 સુધી છે એ એક અલગ વસ્તુ છે. 11-12થી આખું એનું ચેન્જિંગ એનું જે આવ્યું છે એમાં પહેલાં વોઝ ટીમને આખો સપોર્ટ છે, કારણ કે એડવાન્સ શું છે એ પણ અમને આઈડિયા નહોતો, અમને ખ્યાલ નહોતો. એટલે પહેલાં મેં વોઝમાં અહીંયા શિક્ષકો પાસેથી મેં જાણ્યું કે મંત્રને વોઝ કરવું છે, હવે એડવાન્સ કરવું છે તો કરી શકે તે કેમ. ત્યાંથી મને એનું માર્ગદર્શન મળ્યું, અને અહીંયાથી જે રીતે તને માર્ગદર્શન આપ્યું, ધારો કે એક્ઝામ્પલ કે તમે અહીંયા એવું કીધું કે એનો સ્ક્રીન 0 કરો, ફોન 0 કરો, તો એ 0 ફોનને કેમ કરો, એના માટે શું કરવું? તો મંત્રની શોખ છે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો. તો એને જે એનો ફ્રેશ થવાનો સમય હોય એ સમય અડધી કલાક રોજ એમની સાંજે અડધો કલાક સાથે બેસીએ, સાથે વાત કરીએ, અને અમે પણ એના પાસેથી થોડું જાણીએ કે તારે સ્ટડી છે તો શેમાં તારે બાકી રહેશે, કયું હાર્ડ છે, કયું તારે ઇઝી લાગે છે, એ બધું એમની સાથે એને વાત કરીએ. અને રોજ અડધો કલાક, અથવા તો એને માઇન્ડ ફ્રેશ કરવું હોય તો અડધો કલાક બહાર વોકિંગ કરવા જઈને આટો મારીએ. એમાં ખાસ કરીને આમાં ઘણી વસ્તુ આપણે એને શોખ છે એની સાથે રહીએ ઘરે, તો એના માટે આપણે બહાર ફંક્શનમાં જવાનું હોય, ઘણી વસ્તુ આપણે એવોર્ડ કરવી પડતી હોય, ઘણી વસ્તુ સ્કીપ કરવી પડતી હોય. ખાસ એના મુંબઈ તે કરેલી છે, એના માટે મારા કરતાં પણ વધારે એને પૂરેપૂરો સમય એનો આપેલો છે. કારણ કે એ ત્યાગનું ફળ તમને આમાં જોવા ફળ મળે. મને સ્ક્રીન ટાઈમ 0 કરવો એટલે ખાસ બાળકોએ જ કરવું એવું નહીં, પણ એની સાથે માતા પિતાએ પણ ઘણું કરવું પડતું હોય. એના માટે થઈને જતું કર્યું છે ઘણી વસ્તુ. નાનો હતો ત્યારથી એકદમ શાંત સ્વભાવનો હતો, ભણવામાં જ એને વધારે ઇન્ટરેસ્ટ હતો. નાનો હતો તોય તે આપણે એને કેવું પડતું કે તું અત્યારે સ્કૂલેથી આવીને તરત હું હોમવર્ક કરી નાખું, આપણે એમ કે ના રહેવા દે, ના મારે બસ કરવું જ છે, અત્યારે જ કરવું. એ પૂરું કરે પછી જ બીજી પ્રવૃત્તિ કરવાની, એનું નેચર જ એ રીતનું હતું કે પહેલા મારું વર્ક કરી નાખવાનું સ્કૂલનું. અને અમે એને કોઈ દિવસ ક્લાસીસ કે ટ્યુશન ક્યાંય મોકલ્યો જ નથી, બધું જાતે જ ઘરે કરવાનું. 5મા ધોરણ સુધી, 5th હતો ત્યાં સુધી મેં કરાવ્યું, થોડું થોડું આવડતું હતું એ પ્રમાણે. પછી તારી રીતે હવે તું કર, કારણ કે અમે એજ્યુકેશન નથી એટલે વધારે નો આગળ ખબર પડે. મેં કીધું હવે તારી જાતે કર તું. તમે બંને પેરેન્ટ્સનું એજ્યુકેશન શું, તમે કેટલું ભણેલા છો સર? હું 12th બાર. ઓકે. અને હું 10th. ઓકે, તો એક ખૂબ સરસ એક બાળકને પણ એક પ્રેરણારૂપ કહેવાય કે એવું જરૂરી નથી કે પેરેન્ટ્સે ભણેલું જ હોવું જોઈએ, કે ફૂલ્લી એજ્યુકેટેડ ફેમિલીમાંથી આવવું પડે. નહીં, તમારામાં જો ઈચ્છા હોય ને દ્રઢતા હોય હા, તો મહેનતથી છોકરાઓ પહોંચી શકે. એનો કોન્ફિડન્સ હતો. અમે ઈ જોયું છે એનામાં કે મારે આટલું કરવું છે ને અહીંયા સુધી પહોંચવું છે, અને એને કરી લીધું છે. એટલે મહેનત જરૂરી છે, હા, એક ડિટર્મિનેશન જરૂરી છે. જરૂરી. મહેનત હતી હા. એ પ્રમાણે. અને પેરેન્ટ્સને પણ એવું નથી, તો તમે લોકો ગમે ત્યારે અમને કોલ કરો, આપણે મીટિંગ અહીંયા કરી, તમે અમને જણાવો, એમાંથી અમે પણ ઘણું શીખ્યા છીએ. બરોબર. હા. હા. એક વાર અમને બી એવું થાય છે કદાચ અમારી વખતે જો ઓઝ ટીમ હોત તો કદાચ આજ અમે પણ એજ્યુકેશન હોત. હા, બરોબર છે. અહીંયાથી તે બધા ઓજ ટીમનો બધો પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે અમને. મંત્ર તો શીખ્યો છે, મંત્રનું રિઝલ્ટ સારું છે, સાથે સાથે અમે પણ ઘણું શીખ્યા છીએ. એટલે તમે હવે કોઈ પૂછે કે કેવી રીતનું ભણતર હોવું જોઈએ તો તમે કહી શકો એમ કે કહી શકીએ સ્ક્રીન ટાઈમ 0 ને આટલી કલાક હા, ભણવાનું. કલાક ભણવાની. અને રિલેટિવ હોય ત્યાં પર પાછું કહીએ છીએ કે હમ. આપણે નથી ભણ્યાનો મતલબ એજ્યુકેશન નથી, એનો મતલબ એવું નથી કે આપણે સ્ટુડન્ટ નહીં કરીએ, કે આપણે એને નહીં ભણાવી શકીએ, એવું નથી. 100% આપણે જાણી કરીશ. શકો, અને તમારો એટલો સપોર્ટ હતો, સ્ટુડન્ટને તમે ભણાવતા, સ્ટડી કરાવતા હતા, બરોબર. સાથે સાથે તમે અમને પણ એટલું સમજાવ્યું છે હા. કે જીવીએસ ની એક્ઝામ આ છે, એડવાન્સ ની એક્ઝામ આ છે. તો અમને ઈ વધારે ગમતી. બરોબર. તો ખાસ નીલકંઠના પેરેન્ટ્સને પ્રશ્ન કે એમના મમ્મી અને પપ્પા બંને ગામડેથી સ્પેશિયલી એને ભણાવવા માટે અહીં આવ્યા છે. એના પપ્પાને તો હજી અપડાઉન રહેતું હોય, મને વાત જણાવી, તો એમના મમ્મી એની સાથે રહી છે અને ઘણું સંઘર્ષ કરીને મા બાપ ભણાવતા હોય. તો બેન, તમે આખી જર્ની દરમિયાન શું નીલકંઠ માટે ધ્યાન રાખ્યું અને કેવી એની દિનચર્યા, નાનપણથી જે ભણવામાં તમે જે ધ્યાન રાખ્યું હોય એ ખાસ જણાવો વાલીઓને. પહેલાં તો ઓજ ટીમનો ખૂબ આભાર કે નીલકંઠ ગુજરાતી મીડિયમમાં વિધાઉટ ફાઉન્ડેશન સાથે આટલું સરસ રિઝલ્ટ લઈ આવ્યો છે, એટલે એના માટે ઓજ ટીમ આભારી છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. નીલકંઠ માટે બચપણથી મેં એક નક્કી કર્યું હતું કે મારો બાળક જે છે ને એનો સર્વાંગી વિકાસ થવો જોઈએ, ગોખણપટ્ટીયું જ્ઞાન નહીં, અને કોઈ એક સબ્જેક્ટમાં નહીં. એને ક્યારેય મેં કેટલા માર્ક્સ આવે એવું નથી પૂછ્યું, કેટલું આવડે છે એ જ મારો ગોલ, કે એને આવડી ગયું છે બસ તો બહુ પૂરતું છે. અને
નાનપણથી કાયમી મારો નક્કી જ કરેલું કે બાળ નીલકંઠ સ્કૂલેથી ઘરે આવે એટલે એમને આખા દિવસનું પૂછવાનું કે ભાઈ આજે તારો દિવસ કેમ રહ્યો છે, તને કેટલા લેક્ચર આવ્યા, તું કેટલું ભણ્યો છો. જેટલું એમને સ્કૂલે થયું હોય એટલું સાંજે મારે બંનેને કાયમી રિવિઝન કરવાનું. એ બધી જ વાત મને કરે કે મમ્મી આ લેક્ચરમાં આ સબ્જેક્ટમાં આટલું ભણ્યો, આમાં આટલું ભણ્યો. એટલે એને પણ પુનરાવર્તન થઈ જાય અને મને પણ ખ્યાલ આવે. બાકી એને વાંચનનો ખૂબ શોખ હતો એટલે બચપણથી અમે બંને જણા ગમે ત્યાં જઈએ એટલે સારા પુસ્તક લાવીએ. અને એકાગ્રતાનો ગુણ તો એવો મેં સરસ એનામાં ગયેલો હતો કે કોઈ પણ પુસ્તક લઈને નીલકંઠ બેસે, એ પુસ્તક પૂરું ના થાય ત્યાં સુધી નીલકંઠ પાણી પણ ના પીવે. 2 કલાક થાય, 3 કલાક થાય, છેલ્લે 5 કલાક થાય તો પણ નીલકંઠ પુસ્તક પૂરું કર્યા પછી જ પાણી પીવે. અને આજે એ ગુણ મને કામ લાગ્યો છે 11-12 સાયન્સમાં. કે ગુજરાતીમાં ભણ્યો હતો એટલે મીડિયમ ચેન્જ થયું, ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા, પણ ઓજીટીનો એટલો બધો સપોર્ટ હતો. અને આપ સાહેબ પણ કીધું હતું કે ભાઈ તારે એકાગ્રતાથી 5-6 કલાક એક આસને બેસીને ભણવાનું છે. અને એ ભણ્યો એટલે એટલું સરસ રિઝલ્ટ આવી શક્યું છે. બાકી તો અમે તો એનું ધ્યાન રાખ્યું, એનું હેલ્થ માટે પછી ક્યાં શું જરૂર છે એ બધી એની જરૂરિયાત પૂરી કરી. મહેનત તો સાહેબ આપની છે અને નીલકંઠની છે, જેને કારણે એટલું સરસ રિઝલ્ટ આવ્યું છે. ઓજ ટીમનો ખૂબ ખૂબ આભાર સાહેબ. ઓજ પસંદ શું કામ કર્યું સાહેબ અને બેન બંને? કેવી રીતે તમે નક્કી કર્યું કે ઓજમાં આપણે 11માં એડમિશન લેવું છે, એ ખાસ જણાવો. ખાસ કરીને અમે 2013ની અંદર ભાવનગરમાં આવ્યા, આમની ટ્રાન્સફર થઈ અહીંયા. એટલે અમારો એક સર્વે હતો, કારણ કે અમે ગામડામાં સ્ટ્રગલ બહુ કરેલું, નોકરીમાં તે અને સામાજિક રીતે તે. એટલે અમે એવું વિચારતા હતા કે ભાઈ બાળકને એવી શાળા મળે, એવી સંસ્થા મળે કે જ્યાં અમે જે સ્ટ્રગલ કર્યું ને એવું એને ભણવામાં ન કરવું પડે. શિક્ષકના વ્યવસાય સાથે અમે સંકળાયેલા, એટલે એવું તો ચોક્કસ આપણે વિચારતા હોઈએ કે બાળકને સારું શિક્ષણ મળે, સારી ટીમ મળે, જેથી કરીને બાળક છે એ શિક્ષણમાં ક્યાંય પાછો ન પડે. અને તમે જાણો છો સાહેબ કે 100 શિક્ષક બરાબર 1 માં. જો ઘરે માનું બરાબર માર્ગદર્શન ન હોય, બાળક ઉપર કંટ્રોલ ન હોય, તો શિક્ષક ગમે તેટલું કરે પણ એ છે બાળક છે એ વિકાસ ન પામે. અને આ સંસ્થાના વડા માન્ય શ્રી નીરવ દવે સાહેબને હું એટલા માટે આજ યાદ કરું કે એ માણસે એની જિંદગીમાં ખૂબ સ્ટ્રગલ કર્યું. જે એકલવ્ય જે સ્ટ્રગલ કરી અને ગુરુ દક્ષિણા મેળવી અને જે શિક્ષણ મેળવ્યું, એવું એનડી સાહેબે છે સ્ટ્રગલ કર્યું. એટલે આજ એ માણસ ઘસાઈને ઉજળા થયા અને આવી સરસ મજાની સંસ્થા એણે ઊભી કરી. અને એવી સંસ્થાની અંદર અમે અમારા બાળકને મૂક્યો. અમે સર્વે કર્યો હતો કે ભાઈ ક્યાં આપણે નીલકંઠને એ ગ્રુપ રાખવું હતું તો ક્યાં આપણે મૂકીએ તો જે એ સક્સેસફુલ થાય, એનો અમે સર્વે કર્યો હતો. અમારા પોતાના ફેમિલીના સગા સંબંધીના ઘણા બધા બાળકો છે એવો જ સંસ્થામાં ભણી ગયા અને નજીવી ફી, નજીવા દરે છે એ સાહેબે છે એક એને શિક્ષણનું ભાથું આપ્યું. હું સાહેબ કહી શકું કે તમારી પાસે એવી ટીમ છે, તમારી પાસે એવા શિક્ષકો છે કે બાળકની અંદર 25% હોય તો તમે એને 75% છે એ શીખવાડો છો. બાળકને 25% જ મહેનત કરવી પડે, 75% છે એ તમારું કામ છે. એવું તમે નીચવી અને એમાંથી એવું તમે મસ્ત મલાઈ બનાવો છો બાળકની કે જેથી કરીને એ બાળક છે એ ક્યાંય પાછો પડતો નથી. એકવાર જે વિદ્યાર્થી ઓજમાંથી નીકળ્યો હોય એ ક્યારેય કોઈ જગ્યાએ છે એ પાછી પાણી કરતો નથી. ફક્ત તમે શિક્ષણ નથી આપતા, તમારે શિક્ષણની સાથે એમડી સર અને એની આખી ટીમ છે એ સંસ્કારોનું પણ ચિંતન કરે છે. આ વાતનું મને ખૂબ ગૌરવ છે. બેન, ખાસ તમારો અનુભવ, તમે તો પાયાથી ક્રિષ્ના વખતથી જોડાયેલા છો, તો કયા આધારે નક્કી કર્યું કે આપણે ઓજમાં એડમિશન લેવું છે? કેવા અનુભવો તમને પહેલા રહ્યા છે? સર, ઓજ સંસ્થાનો પાયો ન ખાયો ને ત્યારથી અમે ઓજ સંસ્થા સાથે જોડાયેલા છીએ. પહેલું એડમિશન ક્રિષ્ના બારિયા, મારા સગા બેનની બેબી, એનું એડમિશન અહીંયા કરાવેલું. અને એટલે અમારે તો કંઈ પૂછવા જવાની જરૂર જ નથી. અને ઓજ શું છે અમને બધી પહેલેથી ખબર જ હતી, બહુ ફેમિલી સંબંધ હતા અમારા ઓજ સાથે. એટલે પછી મારી મોટી બેબી પણ અહીંયા જ ભણી છે, બેનના બીજા દીકરા દીકરીઓ પણ અહીંયા ભણ્યા છે, મારા કેટલા સ્ટુડન્ટ પણ અહીંયા ભણ્યા છે. એટલે મારે તો ઓજ સાથે પહેલેથી સંબંધ બહુ સારો છે અને બહુ સારી રીતે જાણું છું, એટલે કે પૂછવા મને જવાની જરૂર નહોતી. અને આ દરેક બાળકો સારા ક્ષેત્રમાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, કોઈ MBBSમાં છે, કોઈ એન્જિનિયરિંગ કોલેજમાં ભણી રહ્યા છે. એટલે ઓજ સંસ્થાને પહેલેથી સારી રીતે ઓળખું છું અને કામ બહુ સારું છે. અને જે મારા નીલકંઠના રિઝલ્ટમાં પણ આપ જોઈ શકીએ છીએ આપણે, બહુ કામ સારું છે સાહેબ. અને બીજી વાત એક ખાસ મારે કહેવાની છે
કે ઓજ સંસ્થા છે ને સાહેબ, અત્યારે એવું કહેવાય કે શિક્ષણ છે ને વેપારનું હબ બની ગયું છે, શિક્ષણ એક વેપાર થઈ ગયો છે. પણ ઓજમાં એવું નથી, કારણ કે મેં બહુ અનુભવ કર્યા છે. મારા તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેના પેરેન્ટ્સ ખરેખર બહુ મુશ્કેલીમાં હોય, તકલીફવાળા હોય, વ્યવસ્થા ન હોય ફીની, અને બાળક એમ કહે કે મારે સાયન્સ કરવું છે, અમારી પાસે આવે કે મેડમ મારે સાયન્સ કરવું છે. તો એના માટે હું કેટલી સંસ્થા ફરેલી, કેટલી જગ્યાએ મેં પૂછેલું કે ભાઈ આ રીતના બાળક છે, તકલીફ આવી છે, તમે અમને કેટલી હેલ્પ કરશો એમ. તો માત્ર ને માત્ર હું આજે ગૌરવ સાથે કહું છું કે મને એનડી સર એક જ એ વ્યક્તિ મળ્યા કે જેમણે મારા સ્ટુડન્ટને, મારા રિલેટિવ બાળકોને 1 પણ રૂપિયો ફી વગર 100% સ્કોલરશિપ સાથે ઓજ સંસ્થામાં ભણાવ્યા છે, અને આજે એ બાળકો MBBS કરી રહ્યા છે. અને હું એવું કહું છું કે એના કારણે જ એ બાળકોના આશીર્વાદથી આજે ઓજ સંસ્થા બહુ આટલા ટૂંકા સમયમાં આટલું મોટું વટવૃક્ષ બની ગઈ છે. એમાં દરેક બાળકોના આશીર્વાદ ઓજ સાથે જોડાયેલા છે. એનડી સરના આ સરસ કાર્યને કારણે જ આજે ઓજ સંસ્થા આપણે જોઈ શકીએ સાહેબ કે આટલું મોટું નામ ગુંજતું થયું છે. એ જે ભાવ છે એ વધારે મહત્વનો છે, કારણ કે એ જ આજે સાહેબ જોતા હોય કે બધા છોકરાઓ આજે MBBS માં પહોંચી ગયા હોય અને જે એની જર્નીમાં જે ફળરૂપ એને જે મદદરૂપ થયા હોય, તો એ આશીર્વાદ જે છે એ જ વધારે મહત્વના છે. એ જ કુદરતી સ્પિરિચ્યુઅલ સપોર્ટ આપતા હોય છે. આજે આટલા અવરોધો અને આટલા પ્રોબ્લેમ્સ હોવા છતાં પણ ઓજ અડીખમ ઊભું છે. એનું કારણ એ જ છે કે સ્પિરિચ્યુઅલ સપોર્ટ, જે આપણને આંતરિક શક્તિઓનો સપોર્ટ મળતો હોય, કુદરત જે સપોર્ટ આપતું હોય, એના કારણે આજે આપણે આટલા આગળ છીએ. તો હવે સ્ટુડન્ટ્સને ખાસ પ્રશ્ન કરીશ. નીલકંઠ, ખાસ તારા માટે કે 10મા ધોરણ સુધી જે ભણ્યા એ એક ગોખવાની પદ્ધતિ હોય, 11મા 12મા પણ ઘણી જગ્યાએ ગોખવાનું બધું ચાલતું હોય, તો આપણે ઓજમાં કઈ રીતની એવી સિસ્ટમ હતી કે કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સુધી પહોંચી શકીએ, કે અથવા તો શું તને ભણતરમાં ફેરફાર લાગ્યો એ ખાસ તું જણાવ. એટલે અહીંયા ઓજમાં અગર હું પર્ટિક્યુલર સબ્જેક્ટની વાત કરું તો તમે અગર ગોખી નાખો તોય પણ એ શોર્ટ ટર્મ મેમરીમાં તમને યાદ રહે. ફિઝિક્સમાં માનો કે તમે આજે કોઈ પણ ટોપિક છે અને એને ડીપમાં જઈને એને સમજો નથી, પણ તમે ખાલી બસ ઉપરથી એને ગોખી નાખ્યો તો એ બની શકે તમને 2-3 દિવસ સુધી ખાલી યાદ રહે. પણ એનું જે એકચ્યુઅલ એપ્લિકેશન છે, જે JEE એડવાન્સ પૂછે છે કે એ ટોપિક અને એની સાથેનો કોઈ બીજો ટોપિકને લિંક કરીને પૂછે તો એને તમે સોલ્વ કરી ના શકો, તમારે એને ક્વેશ્ચનને સ્કીપ જ કરવો પડે. તો અહીંયા અમને ફિઝિક્સમાં સ્પેશિયલી વેદાંત સર અમને એ રીતના ટોપિક ભણાવ્યા છે કે કોઈ એક ચેપ્ટરનો ટોપિક હોય તો એની પછીના 6-7 ચેપ્ટર પણ ચાલી જાય ને, તો અને પછી જો સર પણ ક્વેશ્ચન પૂછે ને તો પણ અમને ક્વેશ્ચન યાદ આવી જતો હોય. એટલે એ રીતનું જે કામ વેદાંત સર અમને કરાવ્યું છે કે સિલેબસ શરૂ થયો ત્યારથી સિલેબસ પૂરો થયો ત્યાં સુધી કોઈ પણ ટોપિક અમે જોઈએ તો અમને એનું ડીપ લેવલનું અન્ડરસ્ટેન્ડિંગ સરે આપ્યું છે. મેથ્સમાં ખાસ કરીને જોઈએ તો બધા એમ જ કહે કે ખાલી ફોર્મ્યુલાને યાદ કરી લો તો બધું થઈ જાય, પણ એવું નથી હોતું. શોર્ટ ટર્મમાં ક્વેશ્ચન સોલ્વ કરવાની મેથડ, એ બધી જે મેથડ છે એ આદિત્ય સર અમને ખાસ શીખવાડી છે ક્લાસમાં કે ક્વેશ્ચનને કઈ રીતે વિચારવો, એપ્રોચ કઈ રીતે આપવી. જનરલી બધા કહી દે કે આ રીતે આને સોલ્વ કરી નાખવો, પણ એ જે વિચાર લાવવો એ બહુ અઘરો છે. સરે અમને એ શીખવાડ્યું છે કે આ રીતે ક્વેશ્ચન દેખાય તો આને કઈ રીતે હિટ કરવો અને તમે કઈ રીતે એક્ઝામ પ્રેશરમાં બેઠા બેઠા એ ક્વેશ્ચનને હેન્ડલ કરી શકો છો. તો એ સર બહુ ઓજ તરફથી બહુ સારું મળ્યું છે. એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર થઈ જાય. નીલકંઠ, ભણવા દરમિયાન કાંઈ એવી જરૂર પડી હતી કે બહારથી કાંઈ સપોર્ટ લેવો પડે, કે અમે જે ભણાવતા હતા કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સમાં એ ઇનફ હતું, બહારથી કાંઈ એવી જરૂર પડી હતી ખરા? ખાસ એ બાળકોને જણાવવાનું છે. ના સર, બહારથી મારે કોઈ જરૂર નથી પડી. હું બસ સવારે ઓજે આવતો, સાંજે ઘરે જઈને જેટલું આજે ભણાવ્યું એ રિવાઇઝ કરતો, હોમવર્ક કરતો અને એના ક્વેશ્ચન કરતો, અને બસ એને તે રિવાઇઝ કરતો રહ્યો. કોઈ પણ વસ્તુની મારે બહારથી ક્યારેય જરૂર નથી પડી. જેટલા PYQ મેં સોલ્વ કર્યા, જેટલા એડવાન્સના મેથ્સના PYQ સોલ્વ કર્યા, એક પણ ક્વેશ્ચન એવું મને એવું નથી લાગ્યું કે મારે સરે જે ભણાવ્યું છે એની બહારનો કે અથવા કંઈ બીજી જગ્યાથી પૂછાણો, એટલે મારે એવી કોઈ જરૂર નથી પડી. એવી જરૂર નથી પડી. મંત્ર, તારે કાંઈ એવી જરૂરિયાત પડી હોય બહારથી કાંઈ ભણવાની? ના સર, આઈ થિંક છે ઓજમાં ભણાવ્યું તો ઇટ વોઝ મોર ધેન ઇનફ કે જે ક્વેશ્ચન આવે, જેમાં તમારે ડાઉટ આવે, એ બધું ઓજમાં જ પૂરું થઈ જતું હતું. અને ઓજમાં જે અલગ સેશન્સ હતા બધા રીડિંગ ડાઉટના, લેક્ચરના, અને એમાં જ તે બધા ડાઉટ્સ કવર થઈ જતા હતા, એટલે બહારથી કંઈ જરૂર નથી પડી. કાંઈ જરૂર નથી પડી, બરોબર ને? ખાસ મંત્ર બીજું એ જણાવવાનું છે સ્ટુડન્ટ્સને કે જ્યારે આપણે સિલેબસ પૂરો થઈ જાય, સપ્ટેમ્બર આસપાસ પૂરો થઈ જાય સિલેબસ, તો લગભગ 3-3.5 મહિનાનો એવો ગેપ હોય કે જ્યારે માત્ર રીડિંગ અને ટેસ્ટના સેશન્સ ચાલતા હોય. તો એ સમયે કેવી માનસિકતા હતી? સ્ટુડન્ટ્સે શું ધ્યાન રાખવું જોઈએ? ખાસ એ બાળકોને જણાવો. લાસ્ટ 3.5 months વર વેરી ઇમ્પોર્ટન્ટ. એમાં જે 11thમાં
જે તમને ભણાવ્યું હોય એ ત્યાં સુધી તો ઓબ્વિયસ છે, મતલબ બધું તો યાદ રહેવાનું નથી. એટલે એ લાસ્ટ 3.5 મંથ્સમાં સરનો ફોર્સ એ ટાઈપનો હતો કે તમે શોર્ટ નોટ્સ બનાવો અને જે બધા ફોર્મ્યુલાઝ અથવા એવું આવે એ બધું તમે યાદ રાખી લ્યો. તમે ગમે ત્યારે પૂછે તો તમને તરત યાદ આવી જાય એ ફોર્મ્યુલા. અને એ ઘણો ઇમ્પોર્ટન્ટ લાગ્યો અને મેં જે સેશન 1 આપ્યું એમાં. પછી તો રોજનું અલગ અલગ સરે માઇક્રો પ્લાનિંગ પણ કરી આપ્યું હતું કે તમે આ ટાઈમથી આ ટાઈમ સુધી તમે શોર્ટ નોટ્સ રિવાઇઝ કરો, પછી આ ટાઈમથી આ ટાઈમ તમે એના ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરો, અને પછી તમારે ડાઉટ સેશન આવે. અને રેગ્યુલર ઇન્ટરવલ્સ ઉપર મોક્સ પણ આવતી હતી, જેનાથી બધું ફૂલ સિલેબસ એકસાથે રિવાઇઝ થઈ જાય અને તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે તમારે શું વીક છે અથવા શું વધારે તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. બસ સર. બંને લગભગ કેટલી મોક્સ આપી હશે? ફૂલ સિલેબસ ટેસ્ટ ઘણી બધી આપી હશે પેપર પહેલા, લગભગ કેટલીક આપી હશે? બટ સર 21 જેવી તો અહીંયા અમારા પ્લાનિંગમાં જ હતી. એની સિવાયની 2025ના પણ અમે 19 પેપર સોલ્વ કર્યા હતા, અને એની સિવાય એક્સ્ટ્રા પણ અમે ઘણા પેપર સોલ્વ કર્યા હતા જે અહીંથી જે અમને સોલ્વ કરવા માટે આપ્યા હતા. તો લગભગ 40 to 43 જેટલા ક્વેશ્ચન અમે પેપર સેટ અમે આપ્યા હતા આ 3 મહિનામાં, અને જેનો યુઝ બહુ સારી રીતે અમને. એટલે પછી જ્યારે એક્ઝામ દેવા જાય ત્યારે એમ જ થઈ જાય કે હવે આ તો 43મી બીજી એક પ્રેક્ટિસ છે, એટલે કોઈ નવું ન લાગે. તો એ રીતની ખાસ પ્રેક્ટિસ કરી. ખાસ હવે પેરેન્ટ્સ બાજુ ક્વેશ્ચન આપીએ. ફરી વાર એકવાર જ પૂછી લઉં કે ખરેખર છોકરાઓ જ્યારે અહીંથી ભણ્યા તો બહારથી કાંઈ છોકરાઓને સપોર્ટની જરૂર કોઈ દી સ્ટુડન્ટ્સે જણાવ્યું હોય કે જરૂર પડતી હોય કે નહીં, એ જણાવો. અને અમારી ખાસ કાર્ય પદ્ધતિમાં તમને શું સારું લાગ્યું તો એના વિશે તમે ચર્ચા કરી શકો તો સાહેબ પ્લીઝ. ખાસ કરીને અહીંનું જે વાતાવરણ છે, બાળક સાથેનું જે તમારું કોમ્યુનિકેશન છે અને એજ્યુકેશનની જે તમારી સ્ટ્રીમ છે આખી, એ વિશે સાહેબ હું તમને કહું ને તો 2 વર્ષની અંદર હું એક પણ વાલી મિટિંગમાં એમની મમ્મી સાથે આવ્યો નથી. એટલે તમારી જે અહીંની જે વાત છે શિક્ષણની, એ તો એની મમ્મી જ કહી શકશે, કારણ કે એનું રિઝલ્ટ આવ્યું ત્યારે હું પહેલો વહેલો છે એ એમની સાથે આવ્યો હતો નીલકંઠની જોડે. એમનો આગ્રહ હતો પપ્પા અને મમ્મીનો અને તમારા બધાનો, જેથી કરીને હું એમાં ભાગ લઈ શક્યો. હું એ માટે ગૌરવ અનુભવું છું કે તમે મને પાર્ટિસિપેટ કર્યો. પણ આજે તમે મને વાત કરી છે એ તો એના મમ્મી જ કહેશે કે એ બાબતે શું કહેવા માગે છે. સર, ઓચ ઇન્સ્ટિટ્યૂટ એવું ઇન્સ્ટિટ્યૂટ છે કે અહીંયા બાળકને કોઈ વસ્તુ ઠોકી બેસાડવામાં નથી આવતી, મતલબ ગોખવામાં નથી આવતી. હું સતત નીલકંઠ સાથે આ 2 વર્ષથી જોઉં છું કે એટલો સરસ ટેન્શન વગર એ ભણતો હોય છે અને ક્યારેય મેં એને ગોખતા નથી જોયો. પછી બીજી વાત કે શરૂઆત થઈ, આપણે 11 સાયન્સમાં એડમિશન લીધું ત્યારે જ તમે કીધું હતું કે ભાઈ તમારે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું છે અને અહીંયા જેટલું થાય એટલું કરવાનું છે, શિક્ષક પર વિશ્વાસ રાખવાનો છે, ભરોસો રાખવાનો છે. અને નીલકંઠ એ જ પદ્ધતિ ચાલ્યો છે. 2 વર્ષથી અમારા ઘરે 11 સાયન્સમાં એડમિશન આવ્યું એટલે તરત જ અમે તે ઉતારી લીધું હતું. અને ફોન તો બિલકુલ નહીં. નીલકંઠ મારે પોતાનો પર્સનલ ફોન નથી અને મારો ફોન ક્યારે યુઝ કરતો નથી, એટલે બહારનું કશું જ નથી લીધું. જે કંઈ રિઝલ્ટ છે એ નીલકંઠની મહેનત અને ઓજની ટીમની મહેનત છે. આ કશું ક્યારેય એને કોઈ પણ વિડીયો પણ નથી જોયો કોઈ બહારનો. સતત અહીંયાથી જે કાંઈ કામ અહીંયા જેટલું થાય એટલું ઘરે આવી અને સતત રાત દિવસ મહેનત કરી અને એ પૂરું કર્યું છે. અમે રોજનું રોજ કર્યું છે અને એટલે આ રિઝલ્ટ સુધી અમે પહોંચી શક્યા છીએ. બાકી તો વાતાવરણ તો અહીંયા બહુ સરસ છે, ક્યારે અમને કોઈ દી ટેન્શન થયું જ નથી. અમે તો ઘણા સમયથી જોશ સાથે જોડાયેલા છે એટલે કોઈ ચિંતા હતી નહીં. બધું એને જાતે કરી લે અને જ્યારે અમારે જરૂર પડી ત્યારે તમે, પછી આપણે વેદાંત સર, દર્શન સર, રાત્રે 12 વાગે ફોન કર્યો હોય ને તો અમને સરસ જવાબ મળ્યા. સપોર્ટ બહુ મળ્યો તમારો, ખૂબ ખૂબ આભાર સાહેબ. દરેક શિક્ષકોને કોઈ પણ ડાઉટ હોય, અને આજે હું તો ઓજની ટીમનો એટલો આભાર માનું છું કે મારા નીલકંઠે તમને રિસેસના ટાઈમમાં જમવા પણ નથી દીધા, મને ખબર છે. કારણ કે સતત 1 વર્ષ સુધી નીલકંઠે રિસેસમાં કાયમી તમારી પાસે લંચ ટાઈમમાં ડાઉટ સોલ્વ કરાવતો અને મને ઘરે આવીને વાત કરે કે મમ્મી ટિફિન પાછું આવે એટલે પૂછ્યું કે બેટા કેમ તું જમ્યો નહીં? તો મને કે મમ્મી હું સર પાસે ડાઉટ સોલ્વ કરાવતો. મેં તો તું તો નથી જતો, સરને તો જમવા દે. કે નહીં સરે મને છૂટ આપીશ, આ રિસેસમાં આવી જવાનું કાયમ માટે. એટલે સોરી સર, તમને પણ નીલકંઠે લંચ ટાઈમમાં હેરાન કર્યા છે. અને એને શિક્ષકોએ સૌથી વધારે એને એન્જોય કર્યું હોય છે. ખૂબ કર્યો છે, ખૂબ રાખ્યો છે, ખૂબ એને સંભાળ લીધી છે, ખૂબ પ્રેમ હૂફ આપ્યો. શિક્ષણની સાથે પ્રેમ ને હૂફ પણ ખૂબ આપ્યું છે અને એટલે જ એ વગર ટેન્શન એટલું સરસ રિઝલ્ટ લાવી શક્યો છે.
ખૂબ ખૂબ આભાર સાહેબ. અને બીજી વાત કે સાહેબ ગ્રામ્ય લેવલે જો સારું શિક્ષણ આપતી હોય તો આપણી સંસ્થા છે. અને તમે જાણો છો કે આપણું જે કલ્ચર છે એ મોટા ભાગે મધ્યમ વર્ગનું છે. ગામડાની અંદર હું તમને વાત કરું આપણી સંસ્થાની જ તે, તો અમારા ટીમાણા મારું વતન, ત્યાં ગણેશ શાળા આજે ત્યાં 3000 વિદ્યાર્થી અભ્યાસ કરે. અને બટુકભાઈ પનોત કે જે એક સેવાની જ એની ધૂણી દખાવેલી છે. આજે આપણું એડવાન્સનું જ્યારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે એ વ્યક્તિએ વાલી મિટિંગની અંદર નીલકંઠ વિશે અને એ ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી કઈ રીતે છે એ JEE મેન્સ કવર કરી શકે એની આખી એણે વાત કરી. અને જે વિડીયો હતો આપણે ઇવેન્ટ્સનો એ આખો વિડીયો છે એને વાલીઓમાં પ્લે કર્યો. એટલે હું એ જ કહેવા માગું છું કે ઓઝ એટલે બેસ્ટ, એમાં કંઈ ઘટે નહીં. અને જ્યારે ગ્રામ્ય લેવલે જ્યારે ઓઝની વાત થતી હોય અને ગ્રામ્યના જે સંચાલકો છે એ એવું કહેતા હોય કે આવું સરસ મજાનું ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી તમારા બધાના માર્ગદર્શનથી તમારી મહેનતથી 20/7 યર્સ કામ કરતી હોય ટીમ, ત્યારે 100% છે એ બાળક આવું સરસ મજાનું રિઝલ્ટ છે એ લાવી શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે સાહેબે બહુ મહત્વની વાત કરી કે શિક્ષણ સંસ્થાઓ જે છે જો એ આપણી સાથે એકદમ ભાવનાથી સરસ રીતે જોડાયેલી હોય અને એ આપણા વિડીયો જો ત્યાં પ્લે કરે છે તો એનો મતલબ કે ખરેખર સાચા શિક્ષણવાળા લોકોને આપણા પ્રત્યે માન છે. એટલે કે આપણે ખરેખર એક એથિકલ કાર્ય કરીએ છીએ. કોઈ બીજા કોઈ અવરોધ કે બીજી કોઈ દિશામાં જવાની જરૂર નથી. અમે ખૂબ સરસ ભણાવીએ છીએ એટલે આટલી અમને પ્રેરણા મળે છે બધા પાસેથી અને આટલું અમારી માટે બધાને લાગણી છે. કારણ કે ખાસ શિક્ષણ પ્રત્યે લાગણી હોય તો જ આ વસ્તુ ત્યાં થઈ શકે. નહીંતર કોઈ બીજી સ્કૂલની સંસ્થા કોઈ બીજી સ્કૂલના માટે પ્રેરણા સ્વરૂપ વાલીઓને દેખાડે એ બહુ રેર બનતું હોય. અને એ જ્યારે પારદર્શક ખાલી એક જ ધ્યેય હોય કે બાળકોને સારું શિક્ષણ આપવું તો જ આ વસ્તુ શક્ય છે. ધીસ ઇઝ ડ્યુ ટુ એનડી સર્સ વિઝન. અને આ બધું અમે કરી શકીએ છીએ જસ્ટ બીકોઝ કે એમનું સારું એક અમારી પાસે માર્ગદર્શન છે. મંત્રના પેરેન્ટ્સ ખાસ ઓજની કાર્ય પદ્ધતિ એના વિશે થોડું જણાવજો. અને ખાસ એ કે શું ખરેખર એને કંઈ બહારથી સપોર્ટની ક્યાંય જરૂર પડી હતી કે ક્યાંય બહુ પડી નથી? એ ખાસ બંને વસ્તુઓ તમે જણાવજો. મને એક વાત એ રહી સર, હું એડમિશન કરવા 10th મંત્રનો અહીંયા આવ્યો હતો. હું એડમિશન કર્યું એટલે 10મું છે એટલે એમ કે આપણે 10 ને 12 બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય એજ્યુકેશન લાઈફ. એટલે મેં એડમિશન વખતે એક સવાલ કર્યો હતો ઓજમાં સરને કે મારે મંત્રને ટ્યુશન બહાર ક્લાસીસ 10મું છે તો મારે કરવા પડશે કે કેમ બહાર કરાવવું, કે મેં એક સવાલ મેં કર્યો હતો. ત્યારે મને એક જોબ એવો આવ્યો હતો તમારે બહાર ક્લાસીસ કરવા છે તો ઓજમાં એડમિશન શા માટે લ્યો છો? આ એક ક્વેશ્ચન મારા માટે હતો. અને આજે ક્વેશ્ચનનો જવાબ આપણી સામે છે. સરસ મજાનો સવાલ કરે કે એ માટે આપણે હોસ્ટેલને આખી થેન્ક યુ કહીએ છીએ. અને બહારથી કોઈ સપોર્ટ એને આપણે જરૂર એને પડી નથી. અને કાર્ય પદ્ધતિ તેમાં એવું છે કે આપણે પેરેન્ટ્સ મિટિંગ જ્યારે તમે બોલાવશો એને જે સિલેબસ હોય સિલેબસમાં પણ પેરેન્ટ્સ સાથે હોય છે કે તમે કયા સમયથી આ સબ્જેક્ટ છે, કયા સમયથી કેટલો સમય વાંચવાનો, કયા સમયથી કયો સમય એને નોટ્સ કરવાની છે, એના ડાઉટફુલ છે કે એના ડાઉટફુલ તમે સ્ટુડન્ટને તો તમે કહો છો કે તારે આમાં ડાઉટ છે, આમાં ક્લિયર કરવાના છે, તે ફિઝિક્સમાં તારે જરૂર છે. પણ એ સાથે સાથે તમે પેરેન્ટ્સને પણ મિટિંગમાં બોલાવી કહો છો. ખરેખર આજે પેરેન્ટ્સ મિટિંગ હોય ને એમની રાહે હોવી જોઈએ ઘરે કે પેરેન્ટ્સ મિટિંગ ક્યારે સ્કૂલે હોય ને ક્યારે એમ જઈએ. 2 દિવસ અગાઉ જો અમારે મેસેજ આવ્યો હોય તો 2 દિવસ અગાઉથી અમારે તૈયારી હોય કે આપણે 2 દિવસ પછી પેરેન્ટ્સ મિટિંગ છે. અને અમારે અંદર એવું હશે ત્યાં આગળ જઈને અમને કંઈક નવું જાણવા મળશે અમને. બાકી એને બહારથી ગુજરાતની સપોર્ટની જરૂર પડે નથી. તમે જે રીતે સિલેબસ આપ્યો એ અમે અમારી રીતે કોશિશ કરીએ છીએ. સિલેબસ અમે વાંચીએ છીએ, કોશિશ કરીએ છીએ કઈ રીતના સિલેબસ અમારે જેમાં તે ટાઈમિંગ ગોઠવો છો કે આપણે 7 વાગે ઘરે પહોંચી જાય, પછી 7:30 થી 8:30 આ વસ્તુ કરવાની, એટલો ટાઈમ જમવાનું, પછી અહીંથી આ સમય. એ મને બહુ બેસ્ટ લાગ્યું. હા, માઇક્રો પ્લાનિંગ જે છે ને એ બધા બેસ્ટ મને એવું લાગ્યું કે અમારા સ્ટુડન્ટમાં કઈ સબ્જેક્ટ એને આવડે છે, કોઈ નથી આવડતો અમને નહોતી ખબર. બધી સ્ટુડન્ટને તો તમે કીધું જ છે કે તારો આ સબ્જેક્ટ વીક છે, પણ એની સાથે સાથે તમને પેરેન્ટ્સને પણ આ વસ્તુ તમે કીધી છે કે આ સબ્જેક્ટ. અને પ્લસ બીજો માહોલ અહીંયા આવીને સ્કૂલનો માહોલ એવો છે કે અમને કોઈ દિવસ એને એ વસ્તુ અમારે કેવી રીતે એ તો અમારા માટે ઝીરો થઈ ગઈ છે કે તમે કોઈ જોડે બહાર ન જતા, બહાર સ્કૂલની બહાર ઊભા ન રહેતા, કે તેમ સારી સંગત અમારા માટે ઝીરો થઈ ગઈ. અને બીજી વસ્તુ જ્યારે અહીંયા આપણે રિઝલ્ટ આવ્યું ત્યારે આપણે રિઝલ્ટમાં સ્કૂલે બધા ભેગા થયા હતા તો બધા વિદ્યાર્થીઓ જેટલા ટોપરો છે બધા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ હતો. તો એવું લાગ્યું તો આપણે કોઈ ઘરના પ્રસંગમાં આવ્યો હોય ને બરાબર અમારા પેરેન્ટ્સનો વાલીઓની એટલી બધી એકતા થઈ છે. અને અમને પણ એમ થશે કે અમે બધા પેરેન્ટ્સો બધા એક લગલા બહાર અમે મળીએ
મીટિંગ કરીએ તો અમને પણ એવી ઈચ્છા થાય છે એક આખી આ પરિવાર આખો પરિવાર બની ગયો, કુટુંબને કેમ ભાવવાનું, આખું કુટુંબ બન્યું હોય એવું આમાં વસ્તુ અમને લાગી. અને કદાચ મારી એક દીકરી બીજી સ્કૂલમાં બી ગ્રુપમાં છે, એ બીજી કોઈ સ્કૂલમાં ભણતી હતી, તો અત્યારે મને એવું લાગી રહ્યું છે કદાચ એ સંયુક્ત મેં આ વસ્તુ ઓજમાં મેં કર્યું, મને એક અંદરથી પસ્તાવો થાય છે. કદાચ એનું એડમિશન પણ મેં ઓજમાં કર્યું હોત ને તો અત્યારે એ MBBSમાં એનું એડમિશન હોત, બરાબર. અત્યારે આ તો હોમિયોપેથીમાં છે, પણ કદાચ એવું એક અંદરથી એક પસ્તાવો થાય છે. ખાસ અમારી જે ટીમ છે બેન, ઓજની ટીમ, એનું કેટલું યોગદાન રહ્યું છે એના વિશે ખાસ જણાવો. ઓજ ટીમનું પૂરેપૂરું યોગદાન અમને મળ્યું છે, કારણ કે અમે ઓછું ભણેલા હતા, પણ મંત્રને અમે જ્યારથી ઓજમાં એડમિશન લીધું તો આજે 10 તો બરાબર છે, પણ 11th ને 12 એ 2 ધોરણ એવા છે કે તમને એનો બાળકનો આખો પાયો એના ઉપરથી મજબૂત થાય છે. આગળ એનું જે લાઈફ છે એના ઉપર સેટ થાય કે સ્ટુડન્ટ આમાં કઈ રીતે મહેનત કરે, રિઝલ્ટ એનું કઈ રીતનું આવે તો આગળનું એનું એડમિશન કોઈ સારી કોલેજમાં થાય. પણ એ જે અમને એનું ઘડતર થયું છે એ અહીંયા ઓજ ટીમ તરફથી થયું છે. બધા શિક્ષકોનો પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે. જ્યારે મિટિંગ આવે, મિટિંગમાં અમે આવતા તો એનું જે માર્ગદર્શન અમને બહુ જ વધારે ગમતું કે આ રીતનું બાળકને આગળનું કઈ રીતનું રિવાઇઝ કરવું, આગળનું કઈ રીતનું રાઉન્ડ ચાલુ થશે તો કઈ રીતનું બાળકને આગળની તૈયારી કરવી, એ બધી અમને વધારે અહીંયાથી માર્ગદર્શન મળ્યું. એટલે પૂરેપૂરો સપોર્ટ અમે ઓજ ટીમનો મળ્યો છે, એટલે અમે એના પ્રત્યે ફૂલ આભારી છીએ. બાકી તો મહેનત તો મંત્રની રિઝલ્ટ એનું સામે છે, એની મહેનત છે અને ઓજ ટીમનો સપોર્ટ છે અમને. અમે સર જોઈન્ટ ફેમિલીમાં, એક વાત, જોઈન્ટ ફેમિલીમાં છીએ. મારા ફાધરની 3 ભાઈ છે, મારા ફાધરની 3 ભાઈ જોઈન્ટ ફેમિલીમાં છે. હવે 3 અમારે એટલે જોઈન્ટ ફેમિલીમાં સાયન્સમાં મારી દીકરી અને મંત્ર, એટલા ફેમિલી 2 જણે સાયન્સ રાખેલું છે. એટલે અમારા ઘર બધી એજ્યુકેશન માટે સાયન્સમાં કોઈ વસ્તુ ઘરેથી અમને સપોર્ટ નહોતો. સાયન્સ માટે ઘરેથી કોઈ સપોર્ટ નથી અમને, ભલે અમારો એટલે એજ્યુકેશનમાં સપોર્ટ નથી. આ રીતના સપોર્ટ છે મારા મમ્મી પપ્પા છે, તો એની અમને એની મંત્રને મંત્રને બધા કરતાં ખૂબ ભાલો છે એને. પણ એને મળવાનું છોડ્યું છે. ખાલી ગામડે એવું ત્યાંથી કોલ ઉપર એને વાત કરી લે, બાકી એમાં એવું છોડ્યું છે, કારણ કે એમાં ટાઈમ બગડાય, બરાબર, એ વસ્તુ છોડે છે. એમ સપોર્ટ છે એજ્યુકેશનમાં, બરાબર, પૂરેપૂરું ઓજ ટીમે સાયન્સમાં જે છે યોગદાન જે આપ્યું છે એ ગ્રુપમાં, ને પૂરેપૂરું ઓજ ટીમમાં. હવે અમને કોન્ફિડન્સ છે કે એડવાન્સમાં બી હવે આ 3 જણનો ડર હતો, હવે અમને ડર નીકળી ગયો છે એડવાન્સનો. આટલું સરસ મેન્સમાં રિઝલ્ટ આવ્યું છે તો એડવાન્સમાં પણ એ 100% આવશે જ. તો સરસ એક આખી ગોષ્ઠી રહી. સ્ટુડન્ટ્સે ખાસ જણાવ્યું કેવી રીતના તૈયારી કરવી જોઈએ, પેરેન્ટ્સ પોતાના રિવ્યૂઝ કે કેવી રીતના એને ભણતરમાં યોગદાન હતું, બાળકોનું શું ધ્યાન રાખ્યું એના વિશે થોડી ચર્ચા કરી. આઈ વિશ બેસ્ટ ઓફ લક ટુ બોથ ધ સ્ટુડન્ટ્સ કે ખાસ જે એડવાન્સમાં પણ આવી સરસ તમારી રેન્ક આવે અને તમને મનગમતી IITમાં, મનગમતી બ્રાન્ચમાં તમને એડમિશન મળે. અને આગળના પણ સ્ટુડન્ટ્સ જે છે એને હું ખાસ મેસેજ પહોંચાડીશ કે ગમે એ પરિસ્થિતિમાં હોવ, જો તમારું એક ડિટર્મિનેશન સ્ટ્રોંગ છે અને હાર્ડવર્ક કરવાની એક માનસિકતા છે તો 100% તમે પણ સારા રિઝલ્ટ સુધી પહોંચી શકો અને સારામાં સારો ગોલ અચીવ કરી શકો.